ગુજરાતમાંથી હવે એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં વન્યજીવો એટલે કે સિંહ, દીપડા એ માનવભક્ષી બની રહ્યા છે. ખાસ કરીને અનેક હુમલાઓની પણ ઘટનાઓ સામે આવી રહી છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ફરી એકવાર ગીરની સરહદે આવેલા ઉનામાંથી એક કિસ્સો સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગીરની સરહદે આવેલા ઉના શહેરમાંથી વન્યજીવોની અવરજવરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉનાના ભરચક રહેણાંક વિસ્તારમાં એક સાથે 2 દીપડા ઘૂસી આવતા સ્થાનિક રહીશોમાં પણ ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર ને માત્ર ઉના નહીં પરંતુ ભાવનગરમાંથી પણ એવી ઘટના સામે આવી હતી અને ભાવનગરમાં તો એવી ચર્ચાઓ થઈ રહી છે કે એ વિસ્તારમાં 50થી વધુ દીપડાઓ છે. અને ખાસ કરીને હવે અહીંયા જો વાત કરવામાં આવે ઉનામાંથી, તો ઉનામાં જે 2 દીપડા આવ્યા અને 2 દીપડાના સીસીટીવી પણ હાલ વાયરલ થઈ રહ્યા છે. શહેરની મારુતિનગર સોસાયટીમાં મોડી રાત્રે આ દીપડા બિંદાસ લટાર મારતા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. રહેણાંક વિસ્તારમાં હિંસક જાનવરો આવી ચડતા સ્થાનિક લોકો પોતાની સુરક્ષાને લઈને ચિંતામાં મુકાયા છે. મારુતિનગર અને દેલવાડા રોડ ઉપર દીપડા દેખાયા છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉનાના દેલવાડા રોડ અને તેની આસપાસમાં આવેલા રહેણાંક વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી આ પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે અને ગત રાત્રિએ મારુતિનગર સોસાયટીઓની શેરીમાં 2 દીપડા શિકારની શોધમાં ફરતા જોવા મળ્યા. આ જ રીતે દેલવાડા રોડ ઉપર પણ દીપડાની અવરજવર નોંધાતા સમગ્ર પંથકમાં રાત્રિના સમયે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ઉનાના સીમાડે સિંહ અને દીપડા અવારનવાર દેખાતા હોવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે, પરંતુ હવે આ જે સિંહ, દીપડા જે તમામ પ્રાણીઓ છે એ સીધા જ સોસાયટીઓમાં ઘૂસવા લાગ્યા છે. આ આખી બાબતને લઈને વન વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે. દીપડાની સતત વધી રહેલા આટાફેરાના પગલે વન વિભાગે પણ ક્યાંક ને ક્યાંક અગાઉથી જ નજીકની હરસિદ્ધિ સોસાયટીમાં દીપડાએ પાંજરા પૂરવા માટે પાંજરું પણ ગોઠવવામાં આવ્યું હતું. હવે દીપડા મારુતિનગર વિસ્તાર તરફ ફંટાયા હોવાથી વન વિભાગની ટીમ આ સમગ્ર વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન અને સ્કેનિંગની કામગીરી હાથ ધરશે. રાત્રિ પેટ્રોલિંગ પણ વધારવાની માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી છે. સોસાયટી વિસ્તારમાં જંગલી જાનવરો મુક્તપણે વિહરતા હોવાથી સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને શ્વાન કે અન્ય પશુઓના શિકાર માટે આવતા દીપડા ક્યારેય માનવ ઉપર પણ હુમલો કરી શકે છે એવી ભીતિ સેવાઈ રહી છે. અને આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રહીશો દ્વારા વન વિભાગ સમક્ષ આ વિસ્તારોમાં તાત્કાલિક અસરથી નાઇટ પેટ્રોલિંગ વધારવાની અને દીપડાને જલ્દીથી પાંજરે પૂરવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. ખાસ કરીને અહીંયા વાત કરવામાં આવે તો આપણે જોયું કે અનેક બાબતો એવી સામે આવી હતી. જૂનાગઢમાંથી પણ ઘટના સામે આવી હતી કે જ્યાં ગિરનારની સીડીઓ ઉપર સિંહના આટાફેરા વધી રહ્યા છે. બીજી તરફ ગીરના જ હવે સરહદ ઉપર અડીને આવેલ ઉનામાંથી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં દીપડાના આટાફેરા વધી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે જે સીસીટીવી વાયરલ થયા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. Okay. Okay. અહીંયા ખાસ કરીને હવે લોકો દ્વારા તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દીપડાઓને કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં હવે ભયનો માહોલ થઈ ગયો છે. લોકો રાત્રે ઘરમાંથી નીકળતા પણ ડરે છે અને એની સાથે સાથે જો જલ્દીથી જલ્દી આ જે દીપડાઓ છે કે સિંહ જે પણ જોવાઈ રહ્યા છે એમને પાંજરામાં પૂરવામાં નહીં આવે તો પછી માનવ જીવન ઉપર પણ ક્યાંક ને ક્યાંક મોટું સંકટ ઊભું થઈ શકે છે એવી ચર્ચાઓ હાલ એ વિસ્તારમાં થઈ રહી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.